નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7 હું એવો ગુજરાતીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી। નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલો સવાલ, આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? તો અહીં શેત્રુંજી, મચ્છુ, તાપી અને નર્મદા નદીના નામ આપેલા છે। તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, નર્મદા। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો અહીં જવાબ આવશે વિકલ્પ બી, પ્રભાતિયા માટે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાઓને યાદ કરે છે? ઉત્તર, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીના મૌનને અને સરદાર વલ્લભભાઈની હાકલને યાદ કરે છે। બીજું, કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? ઉત્તર, કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો સવાલ, સત્યના આયુધની કઈ વિશેષતા છે? ઉત્તર, કવિએ ગાંધીજીના સત્યને આયુધ શસ્ત્ર કહ્યું છે। વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતાઓ એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી। વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે। ત્યાર પછી જોઈએ બીજો સવાલ, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ઉત્તર, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે એમનામાં એ પાણીનું ખમીર છે। એમના પ્રાણમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। પહેલું, આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? ઉત્તર, કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે। ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે। એનો દેહ અરવલ્લીનો છે। એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે। આ જ ભૂમિ પર નવરાત્રિનો ગરબો ઝળહળે છે। આ જ ભૂમિ શેત્રુંજય પર્વતના શિખરથી શોભે છે। અહીં જ સૂર્ય મંદિરના ગુંજારવ સંભળાય છે। અહીં જ શ્વેત તેજનો ભ્રમર છે। આ ભૂમિ પર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે। અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે। આ ભૂમિ પર દુહા છંદની રમઝટ બોલાવાય છે અને ભગવદધારી સંતો ધ્યાન કરે છે। મીરા કરતાલ લઈને કૃષ્ણનું ભજન કરે છે। આ ભૂમિ પર જ અનેક આખ્યાનો રચાયા છે। આ જ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે। એવા ગાંધીએ ધારણ કરેલા સત્યરૂપી શસ્ત્રની સમગ્ર વિશ્વમાં ધાક હતી। ગાંધીજીના મૌન અને સરદારની એક હાંકનો જબરો પ્રભાવ હતો। આ સંતોની અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિત અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રક્ષા કરી છે। એ ભૂમિના પોતે સંતાન છે, એનું કવિ ગૌરવ અનુભવે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, કાવ્ય પંક્તિ સમજાવો। તો અહીં આપણને એક સરસ મજાની કાવ્ય પંક્તિ આપેલી છે, જુઓ। હું મારી માટીનો છાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર। તો જોઈએ આપણે આ કાવ્ય પંક્તિની સમજૂતી। પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા કવિ ભારત માતાનો મહિમા કર્યો છે। કવિ કહે છે કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મ ગુજરાતી છું, પણ ઉમાશંકર જોશીએ કહ્યું એમ હું ગુર્જર ભારતવાસી છું। મારી નસોમાં ભારત માતાનું લોહી છે, મારા માથે મારી ભારત માતાના શુભાશીષ છે। દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપવામાં આવેલી છે। તો આ બધા જ પાઠના જે વિડીયો છે તે સોલ્યુશનની લિંક એટલે કે વિડીયો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો, બહેનપણીઓ દરેકની સાથે શેર કરજો, એટલે કે બધાને સેન્ડ કરજો, જેથી તેઓ પણ આ સ્વાધ્યાય સોલ્યુશનનો અભ્યાસ કરી તેના પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે।